આપણો મત આપણને આપણા અધિકારથી વંચિત કરે છે અને આપણો મત આપણા અધિકારને આપણા સુધી લઈ આવવા માટેનો રસ્તો પણ બનાવે છે. ખાલી 2 મિનિટ ક્યારેક નવરા ઘરે બેઠા હો ત્યારે આંખ બંધ કરીને વિચારજો કે 2027 ની ચૂંટણીમાં બધા ખેડૂત ભેગા થઈ જાય તો સાહેબ 54 લાખ ખેડૂતો છે ગુજરાતમાં. કેટલા? 54 લાખ. જે વ્યક્તિને પોતાની ખેતી નથી અને કોકની ખેતી પોતે કરે છે એવા 10 લાખથી વધારે છે, એટલે 64 લાખ ખેડૂતો છે. આ 64 લાખ ખેડૂતો પોતાના ઘરના ખાલી 2 મત આમ આદમી પાર્ટીને આપે ને તો સાહેબ 1 કરોડ ને 20 લાખે તો આ સરકાર અત્યારે ઊભી છે ને આમ આદમી પાર્ટીની સરકાર હોય. તમે જે ચહેરાઓ જોવો છો, ઈશુદાનભાઈ ગઢવી, ગોપાલભાઈ ઇટાલિયા, રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, સાગરભાઈ, આ બધા લોકો ધારાસભામાં બેઠા હોય અને પછી આવી જે સભા આપણે કરીએ ને એ અત્યારે પીડા માટે કરીએ છીએ. તેથી આપણી પીડા ન હોય, તેથી પ્રશંસા હોય કે ઘેરનો પ્રશ્ન આજે સોલ્વ થઈ ગયો છે, આવો બધા હાથે મળીને ઉજવણી કરીએ. આ કામ કરવાનું છે.